આજે ભાઈબીજનો પવિત્ર દિવસ અને યમ દ્વિતીયા પણ કહે છે. એવી કથા છે કે યમ અને યમુના બંને સગા ભાઈ બહેન છે. રાંદલ માતાજી અને સૂર્યનારાયણ ભગવાનના બંને સંતાન છે. યમુનાજી વારંવાર જમવા માટે આમંત્રણ આપે છે, પણ યમરાજાને તો મૃતાત્માઓના ન્યાય કરવાના હોય છે, તો એમના પાસે સમય નથી રહેતો. અને કારતક સુદ બીજને દિવસે માં યમુના એમને ખૂબ જ આગ્રહ કરી અને જમવાનું કહે. યમુનાજીએ ભાઈ માટે 32 જાતના વ્યંજનો તૈયાર કરેલા છે. યમરાજા જમી અને તૃપ્ત થયા. કીધું, બેન, તું મારી પાસે વરદાન માંગ. અને ત્યારે યમુનાજી માગે છે કે હે ભાઈ, આ ભાઈબીજનો આપણો પવિત્ર દિવસ થયો, અને આ દિવસે જે કોઈ યમુનાજીની અંદર સ્નાન કરે, યમુના તેડા ના આવે, એમની સદગતિ થાય. યમુનાજી યમરાજાની પાસે માગે છે અને યમરાજા કહે છે કે બેન, તથાસ્તુ, એ જ પ્રમાણે થશે. તો ભાઈબીજને દિવસે યમુના સ્નાનનું વિશેષ મહત્વ છે. જો યમુનામાં સ્નાન કરવામાં આવે છે તો એમને યમુના તેડા આવતા નથી, એમની સદગતિ થાય છે.